કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 12 વર્ષ પૂર્ણ થતા ભરૂચમાં ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરુષોની પ્રતિમાની સાફ સફાઈ કરી। ભરૂચમાં કેન્દ્રની મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું। આ અવસરે શહેરના સ્ટેચ્યુ પાર્કમાં સ્થાપિત મહાપુરુષોની પ્રતિમાઓની વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું। કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, જિલ્લા ઉપપ્રમુખ નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનોએ પ્રતિમાઓની સફાઈ કરી અને મહાપુરુષોને વંદન અર્પણ કર્યું। આ પ્રસંગે કાર્યકરોએ સ્વચ્છતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપતા મહાપુરુષોના જીવન મૂલ્યોને યાદ કર્યા। કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ મોદી સરકારના 12 વર્ષના વિકાસ કાર્યો અંગે પણ માહિતી આપી। નરેન્દ્રભાઈ મોદીને આજે દેશના પ્રધાનમંત્રી થયાને 12 વર્ષ પૂર્ણ થયા છે। આજે એક વધુ સોનામાં સુગંધ ભરે એ પ્રકારે અત્યાર સુધી દેશમાં સૌથી વધારે સમય સુધી એક સાથે જવાહરલાલ નહેરુનો રેકોર્ડ હતો 4398 દિવસ પ્રધાનમંત્રી તરીકે કામ કરવાનો। નરેન્દ્રભાઈ મોદીને આજે 4399 દિવસ થયા છે, એટલે સૌથી વધારે સમય દેશના પ્રધાનમંત્રી તરીકે એમણે એક પણ દિવસ રજા લીધા વિના, આરામ કર્યા વિના અવિરત વિકાસ, અને એના કારણે જનતાનો એમને સતત વિશ્વાસ પ્રાપ્ત થઈ રહ્યો છે। અને સરકારને મજબૂત કરીને જનકલ્યાણના અનેકવિધ કામો આ 12 વર્ષના સમયગાળામાં નરેન્દ્રભાઈ મોદીએ પીએમ તરીકે કર્યા છે। 5મી જૂનથી 21 જૂન આ 17 દિવસ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી 12 વર્ષમાં સરકારે કરેલા કામોનો હિસાબ એ પ્રજા સુધી આપવાનો આ અભિયાન છે। એના ભાગરૂપે આજે અહીંયા સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાપુરુષોની પ્રતિમાની સફાઈનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના શહેરના અને જિલ્લાના આગેવાનોની હાજરીમાં કરવામાં આવે છે। ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ, ભરૂચ।